શૌનકાદિ ઋષિઓને કહે કે તમે કહ્યું ને કિમ શ્રેય કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણની ભક્તિથી મોટું કલ્યાણ આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. કૃષ્ણની ભક્તિ કરો. આપણે એમ થાય કે કૃષ્ણની ભક્તિ કરીએ, કૃષ્ણમાં તમને અનન્ય પ્રેમ થઈ જાય એવું કરો. કૃષ્ણમાં અનન્ય પ્રેમ થઈ જાય એનાથી મોટું કોઈ સાધન જગતમાં છે જ નહીં. કોઈ કહે કે આ કથાઓ શા માટે? કથાઓ કૃષ્ણમાં પ્રેમ કરવા માટે છે. કૃષ્ણમાં પ્રેમ થઈ જાય. કથાઓ સાંભળતા સાંભળતા ખબર ન પડે ક્યારે કૃષ્ણથી પ્રેમ થઈ ગયો. અમારે ઘણા બધા લોકો એવા છે કે ભગવાનની કથા સાંભળતા સાંભળતા કૃષ્ણ એના ઈષ્ટ થઈ ગયા. નાનપણથી તો એ બીજા કોઈની પૂજા કરતા હતા, પણ કથા સાંભળી સાંભળીને કૃષ્ણમાં અનન્ય પ્રેમ થઈ ગયો. ભગવાનમાં પ્રેમ થઈ જાઓ આ દુનિયામાં સૌથી સહજમાં સહજ સાધન છે. એ કોઈ શ્રેય આપણું કલ્યાણ કરવાનું કોઈ સહજ સાધન હોય તો ભગવાનમાં પ્રેમ થઈ જાઓ. અને કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણમાં તો સહજ ભક્તિ છે. કૃષ્ણના જેટલા ગીત છે, કૃષ્ણના જેટલા થાળ છે, કૃષ્ણના જેટલા પરોઢિયા છે, કૃષ્ણના જેટલું છે એટલું બીજું કોઈનું નહીં હોય. એટલા બધા ભજનો, એટલા બધા ગીતો, એટલા બધા રાસો, કૃષ્ણની એટલી બધી લીલાઓ, કૃષ્ણની એટલી બધી વાતો કે સહજતાથી પ્રેમ થઈ જાય. આ સૌથી મોટું કલ્યાણનું સાધન છે. અને કથા સાંભળવાથી શું થાય? નિરંતર ભગવાનની કથાઓ સાંભળવાથી અશુભ વાસનાઓ મટી જાય. નિરંતર કથાઓ સાંભળો, એક પણ અશુભ વાસના તમારા જીવનમાં ન રહી. અને કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમ થઈ જાય. એ જગતનું સૌથી, આ જગતમાં સૌથી કલ્યાણકારીમાં કલ્યાણકારી આ છે. અને શાસ્ત્ર સાર કહ, શાસ્ત્રનો સાર શું? બીજો પ્રશ્ન છે ને. શાસ્ત્ર સારશ્ચ એ વહી. ભગવાનનું નામ શાસ્ત્રનો સાર છે. કોઈ મને પૂછે કે મારે કોઈ નામ સ્મરણનો જપ કરવો છે, હું કેનો કરું? તો હું ચોક્કસ કહું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બસ આ જપ કરતા કરતા આ શાસ્ત્રનો સાર છે. કલિસંતરણોપ નામનું ઉપનિષદ છે. એ ઉપનિષદમાં મંત્ર આવ્યો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ હરે કૃષ્ણ એક મંત્ર લઈને ચૈતન્ય મહાપ્રભુએ સાક્ષાત જગન્નાથ મંદિરમાં જગન્નાથની છાતીમાં પ્રવેશી ગયા, પાછા બહાર નીકળ્યા નહીં. આ કેવડો ભગવાનનું નામ સૌથી મોટો મહામંત્ર છે. શાસ્ત્રનો સાર ભગવાનનું નામ છે. તમે જેટલું ભગવાનનું નામ લેશો તો તમારી અંદર સ્વાભાવિક રીતે ભગવાનના બધા ગુણોનો આવિર્ભાવ થઈ જશે. સતત તમે જેનું ચિંતન કરો, જેનું નામ બોલો, તમે એના જેવા થઈ જાઓ. તમારા ઘરમાં સામે કોઈ ફિલ્મના અભિનેતાનો ફોટો રાખજો, એ અભિનેતા જેવા ગુણો આવવા મળશે. વાળ આમ કરે, આમ કરે. તમારા ઘરમાં ક્રિકેટરનો ફોટો રાખજો, છોકરો આમ જ બેટ લઈને જતો, એવું જ ચિહ્ન કરી રાખશે. તમે સતત જેને જુઓ તમે એના જેવા થઈ જાઓ. જેને કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. કીડ છે એને પણ ભમરી વારંવાર મારે તો એ ભમરી પણ વારંવાર મારે તો કીડ વિચારે હમણાં આવશે મને મારશે, હમણાં આવશે મને મારશે. એનું ચિંતન કરતા કરતા હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે. માનસો નહીં, એ લીલા કલરની કીડ આખી ભમરી બની જાય છે. જો એક કીડ ભમરી બની જતી હોય તો એક જીવ ભગવાનનો ન બની જાય, એ કૃષ્ણ ન બની જાય. તમારા ઘરે આનો ફોટો રાખો, માં વિશોત્માનો, તો એની અંદરના જે ગુણો છે તમારી અંદર આવી જાય. આવા કૃષ્ણ રાખો તમારા ઘરે, એનામાં જે જે એનું મલકતું મુખ છે એ મલકતું મુખ તમારું પણ થઈ જાય. જેટલા જેટલા લોકો એના ઘરે આમ નિરાશ બેઠા હોય ને, એના ઘરે કૃષ્ણના ફોટા લગાડી દો. એ બેડરૂમમાં જાઓ ત્યાં પણ કૃષ્ણનો ફોટો રાખો. એ બેઠક રૂમમાં બેસે ત્યાં પણ કૃષ્ણનો ફોટો રાખો. દરેક જગ્યાએ કૃષ્ણના ફોટા રાખી દો. હમણાં જ આપણા ભારત દેશની એક દીકરી સુનિતા વિલિયમ્સ 9 માસ સુધી આકાશમાં રહીને આવી. અને એને પૂછવામાં આવ્યું કે તમે થોડા દિવસો માટે ગયા હતા, 9 માસ સુધી તમને કાંઈ ભય ન લાગ્યો? ત્યારે એને કહ્યું કે મારા જીવનમાં વિઘ્ન એક પણ ન આવે, કારણ કે મારી સાથે ગણેશજી હતા. ગણેશજીની મૂર્તિ હતી એની પાસે. અને બીજો એણે ગ્રંથ કાઢ્યો. એક હું ગ્રંથ લઈને ગઈ હતું, એ હતી શ્રીમદ ભગવદ્ ગીતા. કૃષ્ણ હતા મારી પાસે. શ્રીમદ ભગવદ્ ગીતા અને ગણેશજી લઈને ગયા. વિચારો તો ખરા, અવકાશની યાત્રા કરવા વાળા. આટલા મોટા સાયન્ટિસ્ટ છે તો એને ગીતાજીને, એને ગણપતિજી ઉપર, ગીતા અને ગણેશ ઉપર એને વિશ્વાસ છે. ને આપણે તો સાયન્ટિસ્ટ પણ નથી, છતાં પણ આપણે તર્ક કરીએ, આવું કેમ હોય, આવું કેમ હોય.
SS સોમનાથ જેણે ચંદ્ર ઉપર યાન પહોંચાડવામાં જે સફળ થયા, SS સોમનાથનને કોઈ પૂછ્યું, એમણે કહ્યું કે હું આ વખતે સફળ થયું એનું કારણ શું, કે આ વખતે મેં પરમાત્માને પ્રાર્થના કરી હતી કે આ કાર્યને સફળ કરજે. અત્યાર સુધી અમે જે પણ કર્યું હતું એ પોતાના બળ ઉપર કર્યું હતું, આ વખતે કહ્યું પરમાત્માને સોંપીને કામ કર્યું હતું. એટલે આ દુનિયામાં જો કંઈ શાસ્ત્રનો સાર છે તો એ ભગવાનનું નામ છે. ભગવાન નામ લેતા લેતા ભગવાન જેવા થઈ જાવ. હું તો કહું દરેક લોકોએ નિયમ રાખવો જોઈએ. એકાદું નામ બોલતા બોલતા હાલતા ચાલતા લેતું જાય, રામ રામ રામ, એમ શ્યામ શ્યામ શ્યામ, એમ હરે કૃષ્ણ કોઈ એક નામ રાખવું જોઈએ. આપણે બીજા બધા ઠંડી લાગતી હોય ત્યારે ઓ ઠંડુ છે, પાણી ઠંડુ છે, એમ બોલતા બોલતા ડૂબકી મારવી ગંગાજીમાં, એના કરતાં હરે કૃષ્ણ લઈને ડૂબકી ન મારીએ, હર હર ગંગે કરીને ડૂબકી ન મારવી તો બેય બોલીને મારવાની જ છે. આખા દિવસમાં બીજું કંઈ પણ બોલવાનું છે. તમે હરે કૃષ્ણ નહીં બોલો તો કોઈની નિંદા કરશો, કોઈને આડાવડી વાત કરશો, એના કરતાં હરે કૃષ્ણ જ બોલીએ, નિંદા એમને મટી જશે. ત્રીજો પ્રશ્ન છે સ્વાવતાર પ્રયોજનમ. વસુદેવ અને દેવ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકિત્સયા. વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ શા માટે લીધો કૃષ્ણએ? સીધા અવતર નહોતા કરી શકતા, પણ ભગવાન કહે કે દેવકીને વસુદેવને ત્યાં જેણે ખૂબ સાધના કરી હોય ને, જે સાધક છે એને ત્યાં ભગવાન અવતરે. સાધક થઈને પણ જેના જીવનમાં સમર્પણ છે. દેવકીને વસુદેવના જીવનમાં કેટલું સમર્પણ! 6 દીકરાઓને દિવાલમાં પછાડીને મારી નાખ્યા જે કંસે. એ 8મા બાળકની ચર્ચા આવી. જ્યારે એ 8મું બાળક જતું રહ્યું ત્યારે જે બાળકીના રૂપમાં 8મી બાળકી હતી, જે નંદબાબાની દીકરી હતી, આદ્ય શક્તિ હતી, એને મારવા માટે ગયાની આકાશમાં અંતર્ધ્યાન થઈ ગઈને 8 ભુજાવાળી થઈ ગઈ કે તને મારવા વાળો તારા પૂર્વજન્મનો શત્રુ તો ક્યાંક જન્મી ચૂક્યો છે. ને અંતર્ધ્યાન થઈ ગયા. પછી કંસ રડવા માંડ્યો બેન બનેવી પાસે. મૂંઝાઈ ગયો કે હવે કરવું શું, જાણી લેવાની પાસેથી ક્યાં છે. એટલે નાટક કરવાનું, રડવા માંડ્યો કે મને માફ કરો. ત્યારે આ બે એના હાથ પકડીને કહ્યું કે ના ના, આમાં તારો કંઈ વાંક નથી, આ તો અમારા ભાગ્યમાં હશે. આટલું બધું કરવા છતાં પણ એનો કોઈનો વાંક ન જોઈને એની કુખે કૃષ્ણ કનૈયો આવે. દેવકીએ આખી જિંદગી સાત્વિકતાથી જીવા, સંપૂર્ણ સાત્વિક જીવન. આખું જીવન લગ્નના પહેલા દિવસે જે લગ્નમાં સાજ સજેલી દીકરી સાસરાના ઘરે જતી હોય એને જેલમાં પૂરી દેવામાં આવે. જેના હાથમાં કોમળ બાળક હજુ હાથમાં આવ્યું હોય ત્યાં એ હાથમાં રહેલા બાળકને સામે મારી નાખે. જે બાળકને દૂધ નથી પીવડાવ્યું જે માએ, એ બાળકોને મારી નાખ્યા. ધીરજ તો જો કેટલી છે. 8મા બાળક તરીકે ભગવાન પ્રગટ થયા, દેવકીને વસુદેવની સામે પ્રગટ થયા ચતુર્ભુજના રૂપમાં. આપણે એમ થાય કે એવું પ્રગટ થવાની શું જરૂરિયાત હતી? ભગવાને કહ્યું કે હું ચતુર્ભુજમાં જો પ્રગટ નહીં થાવ ને તો વસુદેવ નહીં માને, ને વસુદેવ બાળકને સોંપી આવશે જ કંસના હાથમાં. બાળકના રૂપમાં એટલે ભગવાન પ્રગટ ન થયા. પહેલા બધા ચતુર્ભુજના રૂપમાં ભગવાન પ્રગટ થયા. અને ભગવાને વસુદેવજીને કહ્યું કે વસુદેવજી, હું બાળકના રૂપમાં થઈ જાઉં અને તમે મને યદિ કંસાદ બિભેસિત્વમ ત્વામ મામ ગોકુલમ નહીં, તમે મને ગોકુલ લઈ જાઓ. વસુદેવજી કે નહીં હો, મેં પ્રતિજ્ઞા કરી, હું બધા બાળકો સોંપી દઈ. અરે ભગવાન કે આ નિયતિ છે, ભાગ્ય છે. એમ કોઈ આખું પૂર્વથી એક ચેનલ બનેલી છે. ભગવાન કે તમારે જોવું છે. ભગવાને કહ્યું કે જો એટલું થાય તો સમજવાનું કે નિયતિ પાકી. ભગવાને વર્ણન કર્યું કે તમે જેવો હું નાનું બાળક થઈ જાઉં, નાનું બાળક થઈને હું રડીશ તો એ કોઈ જાગશે નહીં, સમજવાનું કે આ નિયતિ છે. કહ્યું કે તમે હાથમાં લઈને નીકળશો તો તમારા દરવાજાઓ એમનેમ ખુલી જશે, સમજવાનું કે નિયતિ છે. પગની બેડીઓ તૂટી જશે, હાથની હાથકડી તૂટી જશે. તમે બહાર નીકળશો તો તમામ સૈનિકો સૂતા હોય તો સમજવાનું કે આ નિયતિ છે. આગળ જશો, સુંડલો સામેથી તમને દેખાશે, તમે સુંડલામાં પધરાવીને મને માથે લઈને જશો, ત્યાં વરસાદ હશે બહાર. અને યમુનાજીમાં પણ પૂર આવ્યું છે. તમે જેવો પ્રવેશ કરશો ને યમુનાજીમાં તો એ જલ અહીંયા સુધી થતું હશે, એ પ્રવેશ કરવા સાથે ઉતરતું જશે પાણી. જલ ઉતરી જશે એમ નહીં, ઉપરથી ફોરા પડતા ત્યારે શેષનાગ એની છૈયા બનવા માટે આવી જશે. તમે નંદ બાબાના ઘરે જાઓ તો સાક્ષાત ભગવતી ત્યાં હશે, તમારા બાળકને લઈ લેશે અને એક ઈ બાળકી આપશે. ત્યારે તમે ના પાડશો કે ના ના, એ કહ્યું આ બાળકીને કંઈ થશે જ નહીં, આ બાળકીને જેવો મારવા જશે અંતર્ધ્યાન થઈ જશે. એ તો વિંધ્યાચલ ઉપર બેસવા માટે જગદંબા આવી છે. આવું થાય તો તમારે નિયતિ સમજવાનું. આવું કહેવામાં આવ્યું ત્યારે વસુદેવજી માયને, બાકી એ માનવા તૈયાર નહોતા. એનો મતલબ છે કેટલા વિશાળ હશે. જે દિવસે એની પત્નીને મારવા માટે ગયા ત્યારે તલવાર પકડી લીધી કે તમે એને ન મારો, એ મારા ધર્મપત્ની છે.
મેં એને અગ્નિના ફેરા ફરતા ફરતા વચન આપ્યું, ધર્મ અર્થ અને કામમાં હું તને કદી છોડીશ નહીં. તમારે બાળકોથી મતલબ છે ને, બધા બાળકો હું આપી દઈશ. પોતાની પત્નીને બચાવ્યા છે ને આખી જિંદગી વસુદેવ અને દેવકીએ સત્વગુણ સાથે જીવ્યા છે. ક્યાંય અધિકાર જમાવ્યો જ નથી કૃષ્ણ ઉપર. પણ એક વખત છેલ્લે દેવકી એક વખત કહ્યું હતું, બધા જ્યારે યજ્ઞ કરવા માટે ગયા સમંતક પંચક તીર્થ ક્ષેત્રમાં, ત્યારે કહ્યું કે તું બધાના ગુરુના પુત્રને પણ પાછો લઈ આવી શકતો હોય તો એક વખત મારા 6 દીકરાને લઈ આવે, એક વખત દૂધ પીવડાવવા માગું છું મારા હાથે, બીજી કોઈ મારી આશા જ નથી. કેટલા સાત્વિક હશે! તમારા જીવનમાં સાત્વિકતા આવે, તમારા જીવનમાં સમર્પણ આવે, તમારા જીવનમાં બીજાનો દોષ જોવાની વૃત્તિ નીકળી જાય, તમે બીજાના ઉપર કૃપા કરવા માટે તમારી ઉપર તમારી અનેક ભૂલો કરી હોય એની ઉપર કૃપા દ્રષ્ટિ વાળી તમારી વૃત્તિ થાય ને, એવી અંતઃકરણમાં સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થાય, એની કુખે કૃષ્ણ આવે. એટલે કૃષ્ણ વસુદેવ અને દેવકીના ઘરે એવા માટે આવ્યા હતા કે વસુદેવ અને દેવકીએ પૂર્વ જન્મમાં પણ સાધના કરી હતી. આમ પ્રેમ કરી શકીએ એટલે પ્રભુ અમારે ત્યાં પુત્ર રૂપમાં આવે. ભગવાન અવતાર લઈને એવા માટે આવે છે કે ભગવાન બધાને બતાવવા માંગે છે કે હું મનુષ્યની જેમ જીવન જીવી અને ક્યાં સુધી પહોંચી શકું. એક નરમાંથી નારાયણ કેવી રીતે બની શકાય? એક સામાન્ય મનુષ્યની જેમ જીવતા જીવતા આદર્શ જીવન કેમ ઊભું થઈ શકે? એક સામાન્ય જીવન જીવતા જીવતા બધાને પ્રેમ કેમ આપી શકાય? તમારે બધાને સન્માર્ગ ઉપર લઈ જવા હોય તમારે એના જેવું થવું પડે. કૃષ્ણએ પણ ગાયો ચરાવી, ગાયો ચરાવતા ચરાવતા બધાને કહ્યું કે તમારે આમ જીવન જીવવું જોઈએ. કૃષ્ણએ ગાયો ચરાવતા બધા લોકોને કહ્યું કે આ જુઓ તો ખરા વૃક્ષોનું શું કામમાં આવે? કોઈ તો કહો. કોઈએ કહ્યું કે છાંયો કામમાં આવે, કોઈએ કહ્યું પાંદડા કામમાં આવે, કોઈએ કહ્યું ફૂલ કામમાં આવે, કોઈએ કહ્યું ફળ કામમાં આવે, કોઈએ કહ્યું ગંધ કામમાં આવે, કોઈએ કહ્યું ગુંદ કામમાં આવે, કોઈએ કહ્યું મૂળ કામમાં આવે, કોઈએ કહ્યું લાકડું કામમાં આવે, કોઈએ કહ્યું લાકડું બળી જાય પછીની ભસ્મ કામમાં આવે. કૃષ્ણ કે એક વૃક્ષની બધી બાબતો કામ આવતી હોય, એક એવી બાબત નથી જે કામમાં ન આવતી હોય. તો આપણે મનુષ્ય છે, આપણે બધી રીતે કોઈને કામ આવવું જોઈએ. ભગવાને એવો બોધ આપવા માટે ભગવાન એના જેવા બન્યા. કોઈને તમારે બોધ આપવો હોય, તમે ઊંચા થઈને બોધ આપો કે મોટા થઈને બોધ આપો, તમે એની સાથે બેસીને બોધ આપો ત્યારે લાગે. તમારી બાજુનો કોઈ વ્યક્તિ હોય, પાડોશીમાં રહેતો હોય ને એને તેલ નાખ્યું હોય ને એના વાળ સફેદમાંથી કાળા થઈ ગયા હોય તો બધા ઉપર એનો પ્રભાવ પડ્યો. અભિનેતા જાહેરાત આપે કે આનાથી કાળા વાળ થાય તો એનો ફરક ન પડે. તમારી નજીક રહેતો હોય, તમારી આજુબાજુમાં રહેતો હોય, એનામાં ફેરફાર થયો હોય, તમને એમ થાય કે ઓહ આ કરાયો, ફલાણાનો છોકરો ફલાણું તેલ ખાઈને બુદ્ધિશાળી થયો તો એ પાડોશીનો પ્રભાવ પડે. આપણી નજીકના લોકો હોય એનો પ્રભાવ પડે, દૂર હોય ના નહીં. એટલે ભગવાન બધાને નજીક આવવા માટે અવતાર લીધો. સ્વાવતાર પ્રયોજન.